विद्यार्थी मित्रों, आ लेक्चर में આપણે લંબાઈનું માપન કરવા માટે ઉપયોગમાં લેવાતા કેટલાક સાધનો, કેટલીક અલગ અલગ પદ્ધતિઓ અને લંબાઈના કેટલાક એકમો વિશેની ચર્ચા કરીશું। સૌપ્રથમ તો લંબાઈ માપવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો વિશેની વાત કરીએ તો 10⁻³ મીટરથી લઈને 10⁻² મીટર એટલે કે 1 મીટરના 1000મા ભાગથી લઈને 100 મીટર સુધીના અંતરનું માપન કરવા માટે મીટર પટ્ટીનો ઉપયોગ થાય છે। 10⁻⁴ મીટર એટલે કે 1 મીટરનો 10,000મો ભાગ, તેનું માપન કરવા માટે વર્નિયર કેલિપર્સ નામના સાધનનો ઉપયોગ થાય છે। જ્યારે 10⁻⁵ મીટર એટલે કે 1 મીટરનો 1,00,000મો ભાગ, તેનું માપન કરવા માટે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અથવા સ્ફેરોમીટર જેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે। હવે આપણે સમજીએ મોટા અંતરોનું માપન કઈ રીતે કરવામાં આવે છે। મોટું અંતર એટલે કેટલું મોટું? તો ધારો કે ગ્રહ અથવા તારાનું પૃથ્વીથી જો આપણે અંતર એનું માપવું હોય તો તેના માટે સીધું મીટર પટ્ટીનો ઉપયોગ કરી શકીએ નહીં। તો આવા કિસ્સામાં દ્રષ્ટિ સ્થાન ભેદની રીત મહત્વની છે। સૌપ્રથમ તો એ સમજી લઈએ કે દ્રષ્ટિ સ્થાન ભેદ રીત શું છે। તેના નામ પરથી જ ખબર પડે કે દ્રષ્ટિના કારણે સ્થાનમાં ભેદ ઉદ્ભવવો। એક પ્રયોગ દ્વારા આ રીત સમજીએ। આ પ્રયોગમાં આપણે પેન્સિલને આંખ સામે રાખવાની છે। પેન્સિલના પાછળના ભાગમાં દિવાલ પર એક બિંદુ નક્કી કરવાનું છે। હવે ડાબી આંખ બંધ કરીને દિવાલ પર રહેલા બિંદુની સાપેક્ષે પેન્સિલનું સ્થાન જુઓ। ત્યારબાદ જમણી આંખ બંધ કરીને દિવાલ પર રહેલા બિંદુની સાપેક્ષે પેન્સિલનું સ્થાન જુઓ। તમે જોઈ શકશો કે બંને કિસ્સામાં પેન્સિલનું સ્થાન બદલાય છે। આ સ્થાન બદલાવાની જે પ્રક્રિયા છે તેને દ્રષ્ટિ સ્થાન ભેદ કહે છે। હવે આવા પ્રયોગમાં જે બે અવલોકન સ્થાન પરથી અવલોકન કરવામાં આવે તે બે અવલોકન સ્થાન વચ્ચેના અંતરને બેઝિસ અથવા પાયો કહેવામાં આવે છે। હવે આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતથી પૃથ્વીથી ઘણે દૂર રહેલા ગ્રહ એસનું અંતર ડી નક્કી કરવું છે। તે માટે પૃથ્વીના બે જુદા જુદા છેડા પરથી એક જ સમયે ગ્રહ એસનું અવલોકન કરીએ। જે બે સ્થાનથી ગ્રહનું અવલોકન કરવામાં આવે તે બે સ્થાન વચ્ચેનું અંતર બેઝિસ તરીકે ઓળખાય, એટલે તેને બી વડે દર્શાવેલું છે। ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર ડી વડે દર્શાવેલ છે। આપણે જોઈ શકીએ છીએ કે અવલોકન દરમિયાન બંને અવલોકન સ્થાન વડે ગ્રહને જોડતી રેખા એ કોઈક ખૂણો થીટા બનાવશે। હવે આપણે જાણીએ છીએ કે જો ગ્રહ ખૂબ જ દૂર હોય તો અંતર ડી એ બેઝિસ બીના પ્રમાણમાં ખૂબ જ મોટું હોય, માટે બંનેનો ગુણોત્તર b/d એ 1 કરતાં ખૂબ જ નાનો થાય। અને આ ઉપરાંત જેમ ગ્રહ વધારે દૂર હોય તેમ ખૂણો પણ સૂક્ષ્મ હોય, માટે ખૂણો થીટા ખૂબ જ નાનો થાય। હવે આપણે આગળના લેક્ચરમાં સમતલ કોણમાં જોઈ ગયા કે આવી રચનામાં જો સમતલ કોણનું સૂત્ર લગાવવામાં આવે તો સૂત્ર કંઈક આ રીતે હતું: ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા। અહીં ખૂણો થીટા છે, ચાપ બી જેટલી છે અને ત્રિજ્યા ડી છે, તો સૂત્ર થશે થીટા બરાબર b/d। મારે અહીં પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર ડી શોધવું છે, તો ડીને સૂત્રનો કરતા બનાવીએ, ડી બરાબર b/θ થશે। વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવું કે આ સૂત્રમાં ખૂણો થીટા હંમેશા રેડિયન માપમાં જ લખવામાં આવે છે।
અંશ માપનો ખૂણો જો તમે અહીં લખશો તો તમને ખોટો જવાબ મળશે. હવે એકવાર જો આપને ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર d મળી જાય તો આ જ રીતથી આપણે ગ્રહનું પરિમાણ એટલે કે ગ્રહનો વ્યાસ પણ માપી શકીએ. ચાલો તે માટેની રીત જોઈએ. તો હવે પૃથ્વી પરના કોઈ એક જ બિંદુથી S ગ્રહના બે છેડાઓને જોવાના છે. આપણે આ બે છેડા વચ્ચેનું અંતર એટલે કે આ ગ્રહનું પરિમાણ એટલે કે બેઝિસ d શોધવાનો છે. આપણે જાણીએ છીએ પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર d. હવે ગ્રહના બે છેડાને જોતા દરમિયાન તે બે વચ્ચે બનતો ખૂણો જો આલ્ફા હોય તો ફરીવાર એ જ સૂત્ર, ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. આ રચના માટે આ સૂત્ર લખીએ તો ખૂણો આલ્ફા બરાબર ચાપ d છેદમાં ત્રિજ્યા કેપિટલ D. આપણે ગ્રહનું પરિમાણ એટલે કે ચાપ એટલે કે બેઝિસ સ્મોલ d શોધવાનું છે. સ્મોલ d ને સૂત્રનો કરતા બનાવીએ તો d બરાબર આલ્ફા ઇન્ટુ કેપિટલ D થશે. તો આ રીતે આપણે પૃથ્વીથી ગ્રહો અને તારાઓ વચ્ચેનું અંતર પણ માપી શકીએ. આ ઉપરાંત ગ્રહો અથવા તારાઓના પરિમાણ પણ શોધી શકીએ. હવે આપણે ખૂબ જ સૂક્ષ્મ અંતરોનો અંદાજ મેળવવાની રીત આણ્વીય સ્તરની રીતનો અભ્યાસ કરીએ. ધારો કે કોઈ સૂક્ષ્મ અંતરો જેમ કે અણુનું પરિમાણ કે જેનું મૂલ્ય હોય છે 10⁻8 મીટરથી લઈને 10⁻10 મીટર. હવે આવા પરિમાણનું માપન કરવા માટે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અથવા તો તેના જેવા બીજા સાધનોનો ઉપયોગ કરી શકીએ નહીં, કેમ કે આવા અણુઓને તો આપણે નરી આંખે પણ ના જોઈ શકીએ. આ ઉપરાંત દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમથી લઈને 7000 એંગસ્ટ્રોમ, જ્યાં 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર એટલે કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4 ગુણાકારમાં 10⁻7 મીટરથી લઈને 7 ગુણાકારમાં 10⁻7 મીટર સુધી હોય. આમ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ પણ આવા અણુનું પરિમાણ માપી શકે નહીં, કેમ કે આ અણુનું પરિમાણ 10⁻8 મીટરથી 10⁻10 મીટર સુધીનું હોય છે. આ ઉપરાંત ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ પણ સીમિત હોય છે, કારણ કે ઇલેક્ટ્રોન પણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. હવે આવા કિસ્સામાં ઓલિક એસિડના અણુના પરિમાણનો અંદાજ મેળવવાની એક રીત વિશેનો આપણે અહીં અભ્યાસ કરવાનો છે. આ પદ્ધતિમાં 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડને 19 સેન્ટીમીટર ક્યુબ આલ્કોહોલમાં મિશ્ર કરી 20 સેન્ટીમીટર ક્યુબનું દ્રાવણ બનાવવામાં આવે છે. આમ આપણે કહી શકાય કે તૈયાર થયેલ દ્રાવણમાં ઓલિક એસિડની સાંદ્રતા 1/20 સેન્ટીમીટર ક્યુબ હશે. હવે ફરીવાર આ જ દ્રાવણમાંથી 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ લઈ તેનો ફરીવાર 19 સેન્ટીમીટર ક્યુબ આલ્કોહોલમાં મિશ્ર કરી 20 સેન્ટીમીટર ક્યુબનું દ્રાવણ તૈયાર કરીએ. હવે આ દ્રાવણમાં ઓલિક એસિડની સાંદ્રતા 1/20/20 એટલે કે 1/400 સેન્ટીમીટર ક્યુબ જેટલી હશે. એટલે કે દ્રાવણમાં 400 ભાગમાંથી 399 ભાગ આલ્કોહોલના હશે અને 1 ભાગ ઓલિક એસિડનો હશે. ત્યારબાદ શું કરવાનું છે કે હવે એક પહોળા પાત્રમાં પાણી ભરી તેમાં લાઇકોપોડિયમ પાવડર કે જે સફેદ રંગનો અને ખૂબ જ બારીક હોય છે તેનો હલકો છંટકાવ કરવામાં આવે છે. હવે આવા પાવડરનો પાણી પર છંટકાવ કરીશું એટલે આ પાવડર એ પાણીની સપાટી પર તેનું સ્તર બનાવશે. ત્યારબાદ શું કરવાનું છે તો હવે ઓલિક એસિડનું જે આપણે દ્રાવણ બનાવેલું છે તેના એક બૂંદને પાણીની સપાટી કે જેના ઉપર લાઇકોપોડિયમ પાવડરનો છંટકાવ કરેલો છે તેના પર મૂકવામાં આવે છે. હવે જેવું બૂંદ આપણે આ સપાટી પર મૂકશું તો તે બૂંદ
પાતળું, મોટું અને વર્તુળાકાર રૂપે પસરીને એક અણુનું જાડાઈનું સ્તર બનાવશે, એટલે કે મોનો એટોમિક લેયર બનાવશે. સાઈડમાંથી જોતા આ લેયર કંઈક આ રીતે જોવા મળશે. હકીકતમાં આપણે અણુને નરી આંખે જોઈ શકતા નથી. હવે જો આ જાડાઈ ટી શોધવામાં આવે તો આપણને ઓલિક એસિડના અણુનું પરિમાણ મળી શકે અને તે જ આપણે શોધવાનું છે. અહીં આ વર્તુળાકાર ભાગના વ્યાસને આપણે માપપટ્ટી વડે શોધી શકીએ, જેને અહીં ડી વડે દર્શાવેલ છે. હવે ધારો કે આપણે આ પાણીની સપાટી પર ઓલિક એસિડના n જેટલા બૂંદ નાખેલા છે. હવે જો એક બૂંદનું અંદાજિત કદ 20 સેન્ટીમીટર ક્યુબ હોય તો n બૂંદનું અંદાજિત કદ n20 સેન્ટીમીટર ક્યુબ થાય. પરંતુ આપણે જાણીએ છીએ કે આ દ્રાવણમાં ઓલિક એસિડની સાંદ્રતા તો 1/400 સેન્ટીમીટર ક્યુબ થાય. તો આ n બૂંદમાં ઓલિક એસિડનો ભાગ કેટલો હશે? તો એ NV ગુણાકારમાં 1/20/20 સેન્ટીમીટર ક્યુબ જેટલો હોય. આ કદ એક એવું કદ છે કે જે આપણે સપાટી પર મૂકેલું છે. હવે જે કદ આપણે આ સપાટી પર મૂકેલું છે એ કદ કંઈક આવા પ્રકારની રચના બનાવેલી છે. તો હવે જો આ રચનાનું આ વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ અને તેની જાડાઈ એ બંનેનો ગુણાકાર કરવામાં આવે તો મળતું કદ એ અને આ બંને સમાન થાય, કેમ કે બંને એક જ છે. હવે જો આ વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ એ અને તેની જાડાઈ ટી હોય તો આ ભાગનું કુલ કદ થશે એ ટી અને તે કોના જેટલું છે? NV ગુણાકારમાં 1/400. તો બંનેને સરખાવી શકાય. આપણે આણ્વીય સ્તરની જાડાઈ શોધવાની છે, તો ટીને સૂત્રનો કરતા બનાવીશું તો ટી બરાબર NV છેદમાં 400A થશે. આમ આપણે ઓલિક એસિડના અણુના પરિમાણનો અંદાજ મેળવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાનમાં લંબાઈમાં આપણે 10⁻14 મીટરથી 10⁻26 મીટર સુધીની લંબાઈનો અભ્યાસ કરવાનો થશે, જેમાં 10⁻14 મીટર એ ન્યુક્લિયસનું અંદાજિત પરિમાણ છે, જ્યારે 10⁻26 મીટર એ અવલોકિત વિશ્વની લંબાઈ છે. હવે આપણે લંબાઈના માપનમાં વપરાતા કેટલાક વિશિષ્ટ એકમોની ચર્ચા કરીએ. એક ફર્મી, જેને એક FM વડે દર્શાવવામાં આવે છે. ફર્મી એટલે 10⁻⁻15 મીટર. એક એંગસ્ટ્રોમ, જેને A વડે દર્શાવવામાં આવે છે, જેનું મૂલ્ય 10⁻10 મીટર જેટલું થાય. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ, જેને એક AU વડે દર્શાવાય છે, જેનું મૂલ્ય છે 1.496 ગુણાકારમાં 10⁻11 મીટર. એસ્ટ્રોનોમિકલ યુનિટ કોને કહેવાય? તો સૂર્ય અને પૃથ્વીની વચ્ચેના સરેરાશ અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે પૃથ્વી જે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે તે કક્ષા સંપૂર્ણ વર્તુળાકાર નથી, પરંતુ લંબવૃત્તીય કક્ષા છે. આમ પૃથ્વીનું સૂર્યથી ક્યારેક અંતર ઓછું અને ક્યારેક અંતર વધારે હોય. માટે જો સમગ્ર કક્ષાનું સૂર્યથી સરેરાશ અંતર લેવામાં આવે તો તે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલું થાય. ત્યારબાદ એક પ્રકાશ વર્ષ, જેને લાઇટ યર કહેવામાં આવે છે, એક LY, જેનું મૂલ્ય છે 9.46 × 10⁻15 મીટર, જેની વ્યાખ્યા કંઈક આ મુજબ છે કે પ્રકાશે એક વર્ષમાં 3 ગુણાકારમાં 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલી ઝડપથી કાપેલું અંતર. ત્યારબાદ એક પાર્સેક, જેને એક PC વડે દર્શાવવામાં આવે છે, તેનું મૂલ્ય છે 3.08 × 10⁻16 મીટર. એક પાર્સેક એટલે શું?
તો 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈ વડે જે અંતરે 1 સેકન્ડ જેટલો કોણ આંતરાતો હોય તે અંતરને 1 પાર્સેક કહેવાય. ધારો કે A અને B આ બે બિંદુઓ વચ્ચેનું અંતર 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલું છે. હવે આ અંતરથી કોઈ એવું બિંદુ લેવાનું છે કે જે બિંદુ પાસે આ અંતર વડે 1 સેકન્ડ જેટલો ખૂણો આંતરાતો હોય. જેટલા અંતરે આ AB થી O બિંદુ મળશે તે અંતરને 1 પાર્સેક વડે દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ મૂલ્ય તમે સમતલ કોણનું સૂત્ર મૂકીને પણ મેળવી શકો, જેમાં ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યાનો ઉપયોગ કરી શકાય. અહીં આપણે ત્રિજ્યા મેળવવાની થશે તો પણ તમને 3.08 × 10⁻16 મીટર જવાબ મળશે.